જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, આજે ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની છે. ટેન્સના થોડા ઘણા ક્વેશ્ચન લઈને આવ્યો છું. દરેક પ્રશ્નોમાં ધ્યાન આપજો. કઈ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરાય છે એ પેટર્ન સમજજો, એ મેથડ સમજજો. સૌથી પહેલો ક્વેશ્ચન આપણી સામે છે. એક ક્વેશ્ચનમાં તમને કંઈક અલગ નવું જાણવા મળશે અને મજા આવશે. સેજ કરી દઉં છું સો ધેટ તમને વ્યવસ્થિત વધુ દેખાય. ચલા બાજી, હવે કદાચ દેખાતું હશે એકદમ સરસ. પહેલો ક્વેશ્ચન છે, શી બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. દરેક ક્વેશ્ચનમાં નાની ટિપ્સ આપતો રહીશ. ઇઝી લેવલના બી ક્વેશ્ચન હશે, મીડિયમ બી આવશે અને ધમાકેદાર પણ આવશે. શી બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે, તે દરરોજ શાળાએ જાય છે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે રોજબરોજની ક્રિયા થતી હોય, એવરી ડે છે, એવરી સન્ડે છે, આવા કોઈ પણ શબ્દ છે તો એ સાદા વર્તમાન કાળમાં આવે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમને ખ્યાલ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો એસ અથવા ઈએસ લાગે જ્યારે હી શી ઇટ હોય ત્યારે. તો યસ સર, હી શી ઇટ છે ત્યારે ગો આવશે, ગોઝ આવશે, વેન્ટ આવશે કે ગોન આવશે. વેન્ટ અને ગોન તો આવશે જ નહીં. ગો માં એસઈએસ નથી, ગોઝ માં એસઈએસ છે, એટલે શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, તે દરરોજ શાળાએ જાય છે. આજે વેન્ટ અને ગોન છે ને એ આ રીતના છે ભાઈ. ગો, વેન્ટ અને ગોન, જે V1 V2 V3 આવે એમાંથી આ ગોન એ V3 છે અને વેન્ટ એ V2 છે. વર્તમાન કાળની અંદર છે એ ક્રિયાપદનું સાદું રૂપ આવે એટલે કે ગો, પણ અહીંયા ગો નહીં અને ગોઝ આવ્યું. એનું કારણ તો કે વર્તમાન કાળમાં જ્યારે હી શી અથવા ઈટ હોય તો એને એસ અથવા ઈએસ લાગે. હી શી અથવા ઈટ હોય એને શું લાગે? એસ ઈએસ લાગે. એટલે શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે કીધું કે વર્તમાન છું અને શી એ કીધું કે વર્તમાનનું સાદું રૂપ નહીં લઉં, એસઈએસ વાળું લઈશ કેમ કે શી માં લાગે. બીજો પ્રશ્ન છે, શું કહે છે? આઈ બ્લેન્ક અ મૂવી લાસ્ટ નાઇટ. પ્રશ્ન વાંચીએ ને તરત ખબર પડે કે લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળ છે. લાસ્ટ નાઇટ ને ભાઈ ભૂતકાળ છે, પાસ્ટ. ભૂતકાળમાં વોચ આવે, વોચીસ આવે, વોચ્ડ આવે કે વોચિંગ આવે. પેટર્ન સમજજો. એલિમિનેશન મેથડ કાઢતા જાવ. લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળ હોવો જોઈએ, તો આમાં કઈ ભૂતકાળ નથી. એસઈએસ તો વર્તમાનમાં આવે નથી. આઈએનજી કઈ ભૂતકાળ ન બને, ભૂતકાળ બને આનાથી, વોચ્ડ. તો આઈ વોચ્ડ અ મૂવી લાસ્ટ નાઇટ. આઈ વોચ્ડ અ મૂવી લાસ્ટ નાઇટ. ખ્યાલ પડે? વાક્યમાં કોક ને કોક એવો શબ્દ હશે કે જે તમને કહી દેશે કે ભાઈ આવા ઓપ્શન ગોતું. જેમ કે આ ક્વેશ્ચન, ધે ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ રાઇટ નાઉ. અત્યારે એ લોકો ક્રિકેટ રમી રહ્યા છે. રાઇટ નાઉ એટલે અત્યારે. આઈએનજી જે શબ્દને લાગેલો હોય ને, પ્લેઇંગ એનો મતલબ રમી રહ્યા. પ્લેઇંગ મતલબ રમી રહ્યા. આઈએનજી જેને લાગેલો હશે એ જે ક્રિયા હશે એ શરૂ હશે. પ્લેઇંગ મતલબ રમી રહ્યા અને અત્યારે એટલે કે રમી રહ્યા છે. રાઇટ નાઉ એટલે અત્યારે ને, તો આ રાઇટ નાઉ અત્યારે લાઈવ ઈ દેખાડે છે કે ભાઈ વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ છે. તો વિચારો, આઈએનજી અને આ રાઇટ નાઉ અત્યારે એટલે કે વર્તમાન કાળ. તો આઈએનજી દેખાડે ચાલુ કાળ અને આ નાઉ દેખાડે વર્તમાન કાળ. તો થઈ ગયો ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનું ચાલુ એટલે કે આઈએનજી અહીંયા છે. વર્તમાન કાળનું એમ, ઇઝ અથવા આર આવે, વોઝ વેર કે બી નો આવે. તો ધે આર કે ધે ઇઝ. ઇઝી, ધે આર પ્લેઇંગ ક્રિકેટ રાઇટ નાઉ. તો આ કોન્સેપ્ટ થી તમે સમજ્યા કેવા. બાકી તમે સીધું રીડ કરો તોય ખબર પડે. ધે આર પ્લેઇંગ ક્રિકેટ, ધે વર પ્લેઇંગ ક્રિકેટ, ધે ઇઝ પ્લેઇંગ કે ધે બી. તો ધે ઇઝ તો આવે જ નહીં, ધે બી તો આવે જ નહીં, કા ધે આર આવે કા ધે વેર આવે. આ બે માંથી ને અહીંયા રાઇટ નાઉ એટલે અત્યારે એટલે વર્તમાન કાળ છે. તો એમ ઇઝ આર વર્તમાનમાં આવે, વોઝ વેર ભૂતકાળમાં આવે. વર્તમાન વાળું ગોતો, ઓપ્શન એ. એમ બી આન્સર મળે. અલગ મેથડ છે, જે તમને મજા આવે એ રીતના સોલ્વ કરો. ક્વેશ્ચન નંબર 4, he blank a book when I called him. એ કઈક પુસ્તકનું કઈક કરતા હશે જ્યારે મેં એને કોલ કર્યો એમ નહીં. અહીંયા when I called him મતલબ મેં જ્યારે એમને બોલાવ્યા. કોલ કરવો એટલે હંમેશા કોલ કરવો નહીં, કોલ એટલે બોલાવવું પણ થાય. તો રીડ કઈક છે એટલે એ પુસ્તક વાંચતા હતા મેં જ્યારે એમને બોલાવ્યા ત્યારે. તો એક વસ્તુ મગજમાં ફિટ કરો કે આ જે વાક્ય છે ને આટલું એ અલગ છે અને આ જે વાક્ય છે ને એ અલગ છે. મતલબ આ વાક્યને અહીંથી પણ તમે લઈ શકો. જો એ પુસ્તક વાંચતા હતા એ અલગ વાક્ય છે. હી રીડ અ બુક, હી વોઝ રીડિંગ કે જે કઈ હશે. અને આઈ કોલ્ડ હિમ, મેં બોલાવ્યા, એ વાક્ય અલગ છે. આ બંને વાક્યને જોડ્યું છે આવડા વેન નામના સંયોજક એટલે કે કંજક્શન. ઓકે,
અઘરું નથી, આપણે ટેકનિકલિટીમાં જતા ઈઝી રીતના સેન્ટેન્સને સમજીએ કે આન્સર શું આવે. આ વાક્યની અંદર અહીંયા કોલ્ડ એટલે કે ભૂતકાળ છે. યસ સર, ભૂતકાળ છે, પાસ્ટ ટેન્સ છે. તો આગળ પણ ભૂતકાળ હોવો જોઈએ. મેં જયારે એમને બોલાવ્યા, મતલબ પેલાની વાત કરું છું, ત્યારે પુસ્તક વાંચતા હતા. તો મેં બોલાવ્યા ભૂતકાળમાં, પુસ્તક એ ભૂતકાળમાં જ વાંચતા હોય ને, કે મેં જયારે બોલાવ્યા ત્યારે પુસ્તક વાંચશે. મેં ભૂતકાળમાં બોલાય તો પુસ્તક વાંચવાની ક્રિયા ભૂતકાળની જ હોવી જોઈએ. તો ભૂતકાળ વાળું અહીંયા કઈક આવશે, કેમ કે અહીંયા ભૂતકાળ છે. તો રીડમાં ભૂતકાળ છે? ના. વોઝ વેરમાં ભૂતકાળ છે? ઇઝમાં ભૂતકાળ છે? ના. SES માં ભૂતકાળ છે? ના. લ્યો આન્સર આવી ગયો. He was reading a book when I called him. મેં જ્યારે એમને બોલાવ્યા ત્યારે પુસ્તક વાંચી રહ્યા હતા. વાંચી રહ્યા હતા. આ ING કે વાંચી રહ્યા? શું કે? ING કે વાંચી રહ્યા, ક્રિયા શરૂ છે, અને was were કે હતા. तो he was reading the book when I called him. मैंने जब उसे पुकारा वो बुक पढ़ रहा था. 5मो क्वेश्चन. We blank our homework already. આ ક્વેશ્ચનમાં એક સરસ મજાનો શબ્દ છે. એ શબ્દ આપણને એમ કહે કે હું પૂર્ણ વર્તમાનમાં આવું. એ કયો શબ્દ? અહીંયા ઓલરેડી દેખાય છે તમને. યસ, આ પરફેક્ટ પ્રેઝન્ટમાં આવે. કેમાં આવે? પૂર્ણ વર્તમાન કાળમાં આવે. પૂર્ણ વર્તમાન કાળમાં આવતા બીજા શબ્દો પણ અહીંયા લખી દઉં છું, લિસ્ટ બનાવી દો. ઓલરેડી તો તમને ખ્યાલ જ છે. ઓલરેડી નું ગુજરાતી થાય ક્યારનુંય. ક્યારનુંય એટલે શું થાય? ઓલરેડી થાય. જસ્ટ નાઉ, yet, આ બધા શબ્દ છે આવે પરફેક્ટ પ્રેઝન્ટમાં, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. so far આવે, till આવે, આ બધું પણ આવે. so far આવે, till આવે. રેડી? વી ખાલી જગ્યા અવર હોમવર્ક ઓલરેડી, અમે ક્યારનું અમારું હોમવર્ક છે કરી નાખ્યું છે. તો પૂર્ણ વર્તમાન કાળ બને કેમ? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બને કેમ? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બનાવવા માટે હેવ અથવા હેઝ જોવે, અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ જોઈએ. આ છે પેટર્ન પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નહીં, કે અમે અમારું હોમવર્ક છે કરી નાખ્યું છે. તો ખાલી વી ડુ કે ડીડ તો આવે નહીં, વી હેડ તો આવે નહીં, વી હેવ ડન જ આવે. કેમ? તો કે આ હેડ વત્તા V3 છે. આ હેડ વત્તા V3 છે. હેડ તો આવે ભૂતકાળમાં. હું કહું છું કે ઓલરેડી કેમાં આવશે? ઓલરેડી કેમાં આવશે? પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાનમાં આવશે. તો વર્તમાન કાળમાં હેડ નો આવે સાહેબ, હેવ આવે. તો ઓપ્શન સી એક જ છે. વી હેવ ડન અવર હોમવર્ક ઓલરેડી, અમે અમારું હોમવર્ક ક્યારનું કરી નાખ્યું છે. તો કામ પૂરું થઈ ગયું છે એટલે પૂર્ણ કાળ, અને વર્તમાનમાં થયું છે, કરી નાખ્યું છે એમ બોલવું, હતું નથી બોલતો. એટલે વી હેવ ડન અવર હોમવર્ક ઓલરેડી. આ છે ને હેવ અથવા હેઝ વત્તા V3 છે. તમે ચેક કરો, અહીંયા હેવ અથવા હેઝ માં ગમે એક હોવું જોઈએ. આ છે હેવ છે, પછી V3 હોવું જોઈએ. ઈ V3 છે. આ ડન એ V3 છે. કોનું છે ખબર છે? ડન એ V3 છે. અહીંયા લખી દઉં. V1 માં આવે ડુ અથવા ડઝ, પછી એનું V2 થાય ડીડ, અને V3 થાય ડન. તો તમે ચેક કરો, આ 1, આ 2 અને આ V3 છે કે નથી? ડન. યસ. તો હેવ હેઝ વત્તા V3 પૂર્ણ વર્તમાન કાળ. આ V3 એટલે જ પૂર્ણ કાળ. કોઈ પણ વાક્યમાં V3 લખેલો હોય એ પૂર્ણ કાળ દેખાડે. કેમ તમે અહીંયા સમજ્યા કે કોઈ પણ વાક્યમાં ING લખેલો હોય તો એ ચાલુ કાળ દેખાડે, કે વાંચી રહ્યા એવી ક્રિયા શરૂ હશે, ING ચાલુ કાળ બતાવે. સેમ જ્યાં V3 દેખાય તમને કે ડન, તો એ V3 પૂર્ણ કાળ દેખાડે. અને હેવ હેઝ છે શું દેખાડે? તો કે હેવ હેઝ તો વર્તમાનમાં આવે, એટલા માટે આમાં પૂર્ણ વર્તમાન કાળ છે. આઈ હોપ કે સમજાતું હશે. કોન્સેપ્ટ થી જયારે સમજે ને કોઈ એક પ્રશ્ન, ત્યારે બહુ સમજવાની મજા આવે. વાર લાગે નો ડાઉટ. એક પ્રશ્ન સોલ્વ કરતા 2-5 મિનિટ થઈ જાય, પણ એ 2-5 મિનિટ એટલી જીવનમાં કામ આવે ને દોસ્ત, કે મતલબ એ કોન્સેપ્ટ લઈને આગળ કોઈ પણ ક્વેશ્ચન, કોઈ પણ એક્ઝામ નો તમે સોલ્વ કરશો, બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન. હી બ્લેન્ક ટુ ધ જીમ એવરી મોર્નિંગ. જો તમને કોન્સેપ્ટ યાદ હોય તો એવરી મોર્નિંગ, એવરી ડે યાદ આવે. રેગ્યુલર થતી ક્રિયા તો આવશે સાદા વર્તમાનમાં. જો સાદા વર્તમાનની ક્રિયા હોય, સિમ્પલ પ્રેઝન્ટની ક્રિયા હોય, તો હી શી ઇટ ને SES લાગે. તો આ તો ચાલુ કાળ છે, આ તો ખાલી છે. યસ સાહેબ, SES ઓપ્શન સી. અને આ તો ગો વેન્ટ ને ગોન કઈક V3 પૂર્ણ કાળ કહી છે, હે ને? સો હી ગોઝ ટુ ધ જીમ એવરી મોર્નિંગ. હી ગોઝ ટુ ધ જીમ દરરોજ સવારે. આઈ બ્લેન્ક વેન ધ પાવર વેન્ટ આઉટ. અહીંયા જો વેન્ટ આઉટ છે, વેન્ટ એટલે કે V2 છે, ભૂતકાળ છે. આપણે હજુ હમણાં જ જોયું ગો, વેન્ટ અને ગોન. તમે જો ગો નું બીજું રૂપ એટલે કે V2
વેન્ટ છે અને V2 એટલે ભૂતકાળ થાય. આ V1 છે અને V1 એટલે વર્તમાન કાળ થાય. તો સાહેબ V1 એટલે વર્તમાન, V2 એટલે ભૂતકાળ, એટલે V3 એટલે ભવિષ્ય થતું હશે? ના, નો થાય. V3 નો અર્થ થાય ભૂત કૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. V3 નો મતલબ થાય ભૂત કૃદંત. તમને જો V1, V2 ને V3 માં તકલીફ પડતી હોય, હજી તો V4 પણ આવે ને V5 પણ આવે. ઉપર આઈ બટનમાં ક્લિક કરી અને આખો V1 to 5 સુધીનો સેશન જોઈ શકો છો. એમાં પ્રોપર સમજાયું છે કે V1 2 3 4 5 એ કઈ રીતે બન્યું છે, એટલે આ કન્ફ્યુઝન દૂર થઈ જશે. ઓકે, કન્ટિન્યુ કરીએ. અહીંયા વેન્ટ છે એ ભૂતકાળ દેખાડે છે, કેમ કે વેન્ટ છે એ V2 એટલે કે ભૂતકાળમાં આવે. તો આગળ પણ કંઈક ભૂતકાળ વાળી જ વસ્તુ હોવી જોઈએ. તો અહીંયા ઈડી એટલે ભૂતકાળ છે, અહીંયા વોઝ વેર એટલે ભૂતકાળ છે, આમાં ખાલી કુક છે, ભૂતકાળ નથી, અને અહીંયા હેડ એટલે આમાં પણ ભૂતકાળ તો છે સાહેબ. હવે વિચારો, આઈ ખાલી જગ્યા when the power went out, જ્યારે લાઇટ ગઈ when power went out, ત્યારે આઈ કુકડ, હું કુક થઈ ગયો હોય. આઈ પછી સીધું કુકડ. જો તમે એમ બોલો કોઈ દી આઈ પ્લેડ, જો આઈ પ્લેડ ક્રિકેટ, આનો મતલબ થાય કે હું ક્રિકેટ રમ્યો. આઈ પ્લેડ ક્રિકેટ, આઈ પ્લે ક્રિકેટ, એમ ભૂતકાળમાં આઈ પ્લેડ ક્રિકેટ. પણ અહીંયા એમ ન બોલાય આઈ કુકડ, હું કુક થઈ ગયો, હું કુકડ. આ ક્રિકેટ તમે રમ્યા તો કઈક રમ્યા એવું તમે કીધું, પણ અહીંયા તો આઈ કુકડી કે હું પોતે કુક થઈ ગયો, કઈ આગળ લખતા નથી. તો સાહેબ આ તો નો આવે. આ હેડ કુક પણ નો આવે, આ જ આન્સર આવે. એનું રીઝન તમને સમજાવું. આઈ હેડ કુક નો આવે, કેમ કે વાક્યમાં જ્યારે હેવ, હેઝ કે હેડ આવે, વાક્યમાં જ્યારે હેવ, હેઝ કે હેડ, ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આવે તો એની પછી જે ક્રિયાપદનું રૂપ આવે ને એ ત્રીજું આવે, કેમ કે પૂર્ણકાળનું રૂપ છે V3. હેવ, હેઝ અથવા હેડ પછી V3 આવે. તમે એક વસ્તુ તો અહીંયા જોઈ પણ લીધી છે, ધ્યાન આપજો. હેવ, હેઝ કે હેડ પછી જો હેવ હેઝ પછી V3 આવે, સેમ પૂર્ણ ભૂતકાળમાં હેડ પછી V3 આવે, એટલે હેવ, હેઝ કે હેડ પછી આવવું જોવે V3. અહીંયા હેડ આવ્યું, એની પછી V3 નું આવ્યું, કુક સાદું રૂપ આવ્યું V1. તો આ તો ઓપ્શન જ ખોટો છે, એટલે હેડ કુક તો આવે ને. ઓપ્શન બી, વોઝ કુકિંગ. વાંચો અને સમજો. આઈ વોઝ કુકિંગ when the power went out, હું રસોઈ કરી રહ્યો હતો when the power went out, જ્યારે લાઇટ ગઈ. ક્લિયર થાય, સમજાય. આઈ વોઝ કુકિંગ when the power went out. she blank her project by tomorrow. આમાં કોન્સેપ્ટ બહુ સરસ મજાનો છુપાયેલો છે. શું ખબર છે? જ્યારે ભવિષ્યના સમયની આગળ બાય લખીને આપે, આ ભવિષ્યનો સમય છે આવતીકાલ, એટલે ટુમોરો એટલે આવતીકાલ. તો જ્યારે આવા ભવિષ્યના સમયની આગળ બાય લખીને આપે ત્યારે સમજવાનું કે તમને પૂર્ણ ભવિષ્યકાળનો પ્રશ્ન પૂછવા માંગે છે સર. પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ક્વેશ્ચન હશે. જ્યારે ભવિષ્યના સમય એટલે કે આવતીકાલ હોય, 2050 હોય, કઈ પણ ભવિષ્યનો નેક્સ્ટ ફ્યુ મંથ્સ હોય, એ ભવિષ્યના સમયની આગળ બાય લખીને આપે તો એમાં પૂર્ણ ભવિષ્યકાળ હશે. શી ખાલી જગ્યા હર પ્રોજેક્ટ બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં એનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખશે. બધે કમ્પ્લીટ છે એટલે સેન્સ ડેવલપ થાય કે પ્રોજેક્ટ આવતીકાલ સુધીમાં ફિનિશ કરશે. ઓકે, પૂર્ણ ભવિષ્યકાળમાં ખાલી કમ્પ્લીટ આવે, કમ્પ્લીટેડ આવે, કમ્પ્લીટેડ તો ભૂતકાળમાં આવે. હેઝ કમ્પ્લીટેડ આવે, આ તો પૂર્ણ વર્તમાન કાળમાં આવે. કે વિલ હેવ કમ્પ્લીટેડ આવે, વિલ હેવ કમ્પ્લીટેડ આવે. કેમ? તો કે પૂર્ણ ભવિષ્યકાળ બને શેલ હેવ અથવા વિલ હેવ, શેલ હેવ અથવા વિલ હેવ વત્તા V3 થી. કાં તો શેલ કા વિલ હોવું જોવે, પછી હેવ હોવું જોવે અને પછી V3 હોવું જોવે. બધું આમાં છે. તો she will have completed her project by tomorrow, તે આવતીકાલ સુધીમાં એનો પ્રોજેક્ટ પૂરો કરી નાખશે. કેમ સાહેબ તમે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે શેલ, વિલ અને હેવ વત્તા V3 આ પેટર્નને ફોલો કરી? તો કે ભવિષ્યના સમય પહેલા બાય આવ્યું, જ્યારે ભવિષ્યના સમય પહેલા બાય આવે ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ હોય. એકય ઓપ્શનમાં પૂર્ણ ભવિષ્યકાળ દેખાતો નહોતો, એટલે ઓપ્શન ડી. દરેક પ્રશ્ન તમે જેમ સોલ્વ કરો છો એમ કંઈક નવું જાણો છો, કંઈક મેથડ તમે સમજી રહ્યા છો. જો મજા આવતી હોય તો વધુ ફોકસથી આખો સેશન અટેન્ડ કરવો, જેથી દરેક પ્રશ્નને કંઈક પ્લસ આપણામાં થાય, કોન્ફિડન્સ આવશે, એ વાતની ખાતરી છે. નેક્સ્ટ પ્રશ્ન શું કે ધે બ્લેન્ક અ પાર્ટી નેક્સ્ટ વીક. જો આ તો હાવ ફુદ્દુ છો ક્વેશ્ચન. નેક્સ્ટ વીક એટલે કયો કાળ થાય? ફ્યુચર, ભવિષ્ય. તો હવે સીધા ભવિષ્ય વગરના ઓપ્શન કાઢવા માંડો. સાહેબ હેવ હેઝ વર્તમાનમાં આવે, આ આર હેવિંગ ના ભવિષ્યનો એક ઓપ્શન નથી સાહેબ.
ફુદ્દો છો ક્વેશ્ચન નથી પાડ્યા. આ ક્વેશ્ચન લાગ્યું ફુદ્દુ છો, મતલબ લાગ્યા સિંગના ફોતરા જેવો, પણ આ સિંગ ખુદ છે, સિંગનું ખેતર નીકળ્યું. આ તો સમજો. ધે ખાલી જગ્યા અ પાર્ટી નેક્સ્ટ વીક. તો નેક્સ્ટ વીક ઉપરથી આપણે વિચાર્યું કે ફ્યુચરની સેન્સ છે, તો ફ્યુચર વાળો ઓપ્શન ગો. તો ફ્યુચર શેલ વિલ ક્યાંય છે જ નહીં. સમજાવ. ધે હારવાર હેઝ તો કોઈ દિવસે આવે જ નહીં. જેટલું નીકળે એટલું કાઢો. ધે આર હેઝ તો કોઈ દિવસે આવે જ નહીં. ઓકે સાહેબ, ધે હેવ આવે ને, ધે આર આવે ને, ધે હેડ આવે. ફિશે પાછી અહીંયા નેક્સ્ટ વીક છે એટલે ફ્યુચરની ટેન્સ છે, એટલે ભૂતકાળ તો હાવ નહીં જ આવતો હોય એટલે હેડ કાઢી શકું. ભૂતકાળ તો નહીં જ હોય, ક્યાં ભવિષ્ય ને ક્યાં ભૂતકાળ, બહુ આગા રહી જાય કે સાહેબ હેડ કાઢી. હવે આ બે માંથી કઈ રીતના નક્કી કરશો શું આવે? આ હેવ નો મતલબ તમને ખબર હોય તો એમ થાય કે આઈ હેવ અ પેન, કે મારી પાસે પેન છે. એક તો આ રીતે હેવેઝ નો ઉપયોગ થાય, અને બીજો હેવેઝ નો ઉપયોગ થાય પૂર્ણકાળમાં, જે આપણે ક્યારના સમજીએ છીએ કે હેવેઝ વત્તા V3 હેડ વત્તા V3 પૂર્ણકાળમાં આ રીતના આવે. પૂર્ણકાળ હોય તો એની અંદર પણ આવે હેવેઝ આવે. પણ એ હેવેઝ કે હેડ આવ્યું હોય તેને પછી V3 આવવું પડે. જો પૂર્ણકાળ હોય તો V3 આવવું પડે. આપેલા ક્વેશ્ચનમાં જો હું અહીંયા હેવ મૂકી દઉં, કદાચ હેવ મૂકી દઉં, તો એને પછી કઈ V3 છે, પાર્ટી V3 છે ના સાહેબ. એટલે ઈ હેવ પૂર્ણકાળ તરીકે નો આવે સાહેબ. ખાલી હેવ મૂકો ને કે ધે હેવ અ પાર્ટી, એમની પાસે પાર્ટી છે, એટલે એવું થોડું કોઈ દિવસે બોલાય. આવતા અઠવાડિયે ધે હેવ અ પાર્ટી, એમની પાસે પાર્ટી છે. આવતા અઠવાડિયે એમની પાસે પાર્ટી છે, એવું ના બોલાય. એનો મતલબ થયો કે સાહેબ ઓપ્શન એ નો આવે. સાબિત કર્યું કે ઓપ્શન બી આવે. ઈ સમજાવું કેમ સાબિત કરે. ધે આર હેવિંગ અ પાર્ટી નેક્સ્ટ વીક. હેવિંગ નો મતલબ થાય માણવું. હેવિંગ ના ઘણા બધા અર્થ થાય. હેવિંગ એટલે ધરાવવું પણ થાય, હેવિંગ એટલે માણવું પણ થાય, એન્જોય કરવું થાય. સમજો તો અહીંયા માણવું એટલે કે એન્જોય કરવાના અર્થમાં છે. ધે આર હેવિંગ અ પાર્ટી નેક્સ્ટ વીક. તેઓ આવતા અઠવાડિયે પાર્ટી માણી રહ્યા હશે. સાહેબ માણી રહ્યા હશે ભવિષ્યકાળ છે. ભવિષ્યકાળમાં એમિઝાર થોડું આવે, શેલ વિલ આવે, પણ ઓપ્શનમાં ન થાય. પૂછ શું કરવાનું? એનું રીઝન જ્યારે નજીકના ભવિષ્યની વાત હોય, નિયર ફ્યુચરની વાત હોય પાછી, અને એ વાત કન્ફર્મ હોય 100% આ વસ્તુ થવાની જ છે, ત્યારે યસ ઓપ્શનમાં ભવિષ્યકાળ ના આવે તો વર્તમાન કાળ વાળું કંઈ પણ ચૂઝ કરી નાખવાનું, કેમ કે કોન્સેપ્ટ છે. એક સેન્ટેન્સ બોલું, આઈ વિલ જમ્પ, કે હું કૂદકો મારીશ. અને બીજું સેન્ટેન્સ બોલું, આઈ એમ ટુ જમ્પ. આ બે વાક્યમાં ફેર છે. આ કોન્સેપ્ટ સમજજો, મજેદાર છે. આઈ વિલ જમ્પ એવું જ્યારે હું બોલું છું ને, હેલો, હું જ્યારે બોલું છું આઈ વિલ જમ્પ, તો એ વાક્યનું ગુજરાતી એમ થાય કે હું કૂદકો મારીશ. અને જો હું એમ બોલું છું આઈ એમ ટુ જમ્પ, તો એનો મતલબ પણ એમ જ થાય કે હું કૂદકો મારીશ. તો સાહેબ ફેર શું? આઈ વિલ જમ્પ ને આઈ એમ ટુ જમ્પ બે હરકું જ છે. તેમ કે હું કૂદકો મારી, હું કૂદકો. ફેર એ કે હું જયારે એમ બોલું ને કે આઈ વિલ જમ્પ, હું કૂદકો મારીશ, તો કૂદકો મારવાને હજે વાર છે. હું મારીશ, હું ખાલી કહું હું કૂદકો મારી આમ કહું છું. પણ હું જયારે એમ બોલું છું ને આઈ એમ ટુ જમ્પ, મતલબ હું અહીંયા ઉભો રહી ગયો છું અને હું બોલું છું હું કૂદકો માર્યો, હું આમ મારવામાં જ છું કૂદકો. સમજાય? એટલે આઈ એમ ટુ જમ્પ એ ઇમરજન્સી દેખાડે, હાવ નજીકનો નિયર ફ્યુચર દેખાડે. તો એકદમ નજીકનું ભવિષ્ય છે, વાત કન્ફર્મ હશે કે ભાઈ હું કૂદકો મારવાનો જ છું, થવાનું. તો આના માટે જો એમિઝાર એટલે વર્તમાન વાપરો, તો નિયર ફ્યુચર માટે વર્તમાન તમે યુઝ કરી શકો. આવતા અઠવાડિયે આ લોકો પાર્ટી કરવાના જ હશે, એટલે આને ફ્યુચરનું એકય શેલ વિલ આપ્યું નથી, તો કાંઈ વાંધો નહીં. આપણે વાક્યને તો આમે લખીએ કે ને પ્રેઝન્ટ ટેન્સ દર્શાવીને નિયર ફ્યુચરની ઘટનાને. તો દે આર હેવિંગ અ પાર્ટી નેક્સ્ટ વીક. તેઓ આવતા અઠવાડિયે પાર્ટી એન્જોય કરી રહ્યા છે, મતલબ વાત કન્ફર્મ થઈ ગઈ છે. સોઢી સાહેબે પ્લાન બનાવી નાખ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે સમજો. વી ખાલી જગ્યા ટુ ધ માર્કેટ. યસ્ટરડે કયા ટેન્સમાં આવે? ભૂતકાળમાં આવે, પાસ્ટ ટેન્સમાં આવે, કેમ કે યસ્ટરડે નું ગુજરાતી થાય ગઈકાલ. ભૂતકાળ વાળું ગો નથી, વેન્ટ હોય કે ગોઈંગ તો ખાલી ચાલુ કાળ દેખાડે. ભૂતકાળ વાળું ક્યાં છે ને? એસ તો વર્તમાન. આવી ગયો આન્સર. They went to the market yesterday. તેઓ ગઈકાલે માર્કેટમાં ગયા હતા. ઈઝી ને કે yesterday ભૂતકાળ દેખાડે. ભૂતકાળ વાળો ઓપ્શન ગો નથી, ગોઈંગ નથી, ગોઝ નથી. આ વેન્ટ છે ઈ છે. કેમ? તો કે ગો, વેન્ટ અને ગોન. તો વેન્ટ છે એ V2 છે, એટલે કે ભૂતકાળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હી ખાલી જગ્યા હિયર સિન્સ મોર્નિંગ. આ ક્વેશ્ચનમાં જે કોન્સેપ્ટ છે એ જો સમજી લીધો દોસ્ત, કોઈ ને કોઈ એક્ઝામ તમે આગળ જઈને આપશો ને એની અંદર આવો ક્વેશ્ચન હશે.
ફોકસ થઈને સમજો. જ્યારે વાક્યમાં સિન્સ અથવા ફોર આપે અને એની પછી સમય આપે, કાં તો સિન્સ અને કાં તો ફોર અને એની પછી તમને આપે સમય, ઓકે, કાં તો સિન્સ અને કાં તો ફોર એની પછી આપે ટાઈમ, ત્યારે સમજવાનું કે આપેલા વાક્યમાં કાં તો એકાદો પૂર્ણકાળ હશે અને કાં તો એકાદો ચાલુ પૂર્ણકાળ હશે. સિન્સ અથવા ફોર પછી સમય હોય ત્યારે કાં તો પૂર્ણકાળ હોય કાં તો ચાલુ પૂર્ણકાળ હોય. હવે તમને એ વસ્તુ આવડવી પડે કે આપેલા ઓપ્શનમાંથી પૂર્ણકાળ કે ચાલુ કાળને કઈ રીતના ઓળખવા ને બાકીના ઓપ્શન કાઢવા. તમે જોજો, હી ઇઝ, હી વોઝ, હી હેઝ ને હી હેડ બધા હારવાર હી ને વળે, પણ હી ઇઝ હિયર સિન્સ મોર્નિંગ તો આમાં કઈ પૂર્ણકાળ કે ચાલુ કાળ નથી, ઇઝ ખાલી ઇઝ છે. આ વોઝ એમાં કઈ ચાલુ કાળ કે પૂર્ણકાળ નથી, ખાલી હી વોઝ છે. અહીંયા જો હેઝ અને બીન, હેડ અને બીન બે ઓપ્શન છે. આ જે બીન છે ને એ V3 છે, આ જે બીન છે ને એ V3 છે અને V3 છે એ પૂર્ણકાળમાં આવે આપણને ખબર છે. તો અહીંયા છે બે પૂર્ણકાળ વાળા ઓપ્શન ભેગા થયા, કેમ કે હેઝ વત્તા V3 એટલે આ પૂર્ણ વર્તમાન કાળ અને હેડ વત્તા V3 એટલે આ પૂર્ણ હેડ ભૂતકાળ. તો આ પૂર્ણ વર્તમાન છે પૂર્ણ ભૂત છે, બે પૂર્ણકાળ વાળા છે. કયો ઓપ્શન ટીક કરીએ? He has been here since morning કે he had been here since morning? ભાઈ આ સવારની વાત થાય છે, આ સવારની વાત હોય તો ભૂતકાળ નો હોય, વર્તમાન હોય, એટલે he has been here since morning. He has been here since morning. આમાં ભૂતકાળ દેખાડતો કઈ શબ્દ આપ્યો છે? કઈ પણ શબ્દ આપ્યો? યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક કઈ આપ્યો છે? ભૂતકાળ દેખાડતો શબ્દ નથી, તો પછી ભૂતકાળમાં હું કામ વિચારવાનું? ઓપ્શન સી કે he has been here since morning, તે સવારથી અહીંયા છે. આઈ થિંક ઇટ ખાલી જગ્યા શું, મને એવું લાગે છે. આઈ થિંક એટલે હું એવું વિચારું છું એમ ના થાય. આઈ થિંક નો મતલબ થાય મને એવું લાગે છે. તમને સાહેબ કેવું લાગે છે? મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને 80% આસપાસ સમજાતું હશે અને 20% છે ભી પડતી હશે. તમને શું લાગે છે? મને કહો જો એકવાર. જો 100% સમજાતા હોય દરેક ક્વેશ્ચન, દરેક કોન્સેપ્ટ, તો વેલ ડન. ચલો, આઈ થિંક ઇટ ખાલી જગ્યા સૂન. જો આ સૂન ઈ ભવિષ્યકાળ દેખાડે કે બહુ જલ્દી. તમે જો આ શબ્દ સાંભળ્યો હશે, કોઈક મૂવી આવવાનું હોય તો કમિંગ સૂન, કઈ પણ લોન્ચ થવાનું હોય તો કમિંગ સૂન. તો એ મતલબ ફ્યુચર છે ને, કમિંગ સૂન, હજી આવવાનું છે, હજી આવ્યું નથી, ભવિષ્ય. તો આઈ થિંક ઇટ રેન્સ, ઇટ રેન, ઇટ વિલ રેન કે ઇટ વિલ રેન, ભવિષ્ય. કે આઈ થિંક ઇટ વિલ રેન સૂન, મને એવું લાગે છે કે બહુ જલ્દી વરસાદ આવશે. સૂન એટલે વહેલા હાર, બહુ જલ્દી, તો બહુ જલ્દી વરસાદ તો આવશે એમ જ બોલાય. બહુ જલ્દી વરસાદ આવીને વયો ગયો, ભવિષ્યમાં આવે શેલ વિલ, એક જ ઓપ્શન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ધે ખાલી જગ્યા દેખાડો. દેખાડો જો ધે ખાલી જગ્યા ઇન ધીસ હાઉસ ફોર. જો સિન્સ અથવા ફોર સાહેબ તમે કીધું તું, એની પછી સમય આપ્યો હોય સાહેબ, આપ્યો છે, ઓકે સાહેબ. તો આમાં હું તમે કીધું તું, યાદ તો આવે કે સિન્સ ફોર પછી સમય, પણ એમાં કીધું તું, એમાં એવું કીધું તું કે સિન્સ અથવા ફોર પછી જયારે સમય હોય ત્યારે કાં તો પૂર્ણકાળ હશે અને જો પૂર્ણકાળ નહીં હોય તો હશે ચાલુ પૂર્ણકાળ. તમે કરો ચેક, ચાલુ પૂર્ણકાળ વાળો ઓપ્શન હાલશે અને પૂર્ણકાળ વાળો ઓપ્શન હાલશે. ચલો, લીવ કાંઈ ચાલુ પૂર્ણ કઈ ખાલી લીવડ કાંઈ નથી. હેવેઝ વત્તા V3 હશે, પૂર્ણ વર્તમાન છે, ખાલી આઈએનજી લ્યો, સીધો આન્સર. વિચારો, જો આ કોન્સેપ્ટ ખબર ન હોય કેવા આમ ટલ્લે ચડો. ધે લીવ ઇન ધીસ હાઉસ ફોર 5 years, ધે લીવડ ઇન ધીસ હાઉસ 5, ધે હેવ લીવડ, ધે લિવિંગ. શું કરી લેવાનું? સિન્સ અથવા ફોર એની પછી સમય આપેલો હોય, કાં તો પૂર્ણકાળ હશે કાં તો ચાલુ પૂર્ણકાળ હશે. આમાં ચાલુ પૂર્ણકાળ નો દેખાણું પણ યસ સાહેબ, પૂર્ણકાળનું દેખાણું શું? તો કે લીવડ એ V3 છે અને V3 એટલે પૂર્ણકાળ. હેવ હેઝ આવે વર્તમાનમાં, એટલે આમાં થયો પૂર્ણ વર્તમાન કાળ. કે ધે હેવ લીવડ ઇન ધીસ હાઉસ ફોર 5 years, તેઓ 5 વર્ષ માટે આ ઘરમાં રહ્યા છે. ધે હેવ લીવડ ઇન ધીસ હાઉસ ફોર 5 વર્ષ. ઇઝી. ક્વેશ્ચન નંબર 15. while she ખાલી જગ્યા ટીવી her brother was એટલે ભૂતકાળ. તો આગળ પણ ભૂતકાળ વાળું ગોતો, કઈક વોચિંગ, was watching કે is watching, was watching. આ વર્તમાનમાં આવે એમિઝા. આ ખાલી આઈએનજી તો આવું ન હોય. આઈ પ્લેઇંગ હોય કે આઈ એમ પ્લેઇંગ હોય, આઈ વોઝ પ્લેઇંગ હોય, કઈક વચ્ચે આવું તો પડે ને. આઈ એમ પ્લેઇંગ કે આઈ વોઝ પ્લેઇંગ. સીધું આઈ પ્લેઇંગ થોડું હોય, આઈ નોટ પ્લેઇંગ. સમજો ને, વચમાં આવવું પડે.
અહીંયા કે સીધું વોચિંગ, શી નોટ વોચિંગ ભાઈ, શી નોટ વોચિંગ, અહીંયા ખાલી વોચ, કઈ નહીં. ભૂતકાળ તો while she was watching TV, એ જ્યારે ટીવી જોઈ રહ્યા હતા, her brother was studying, એના ભાઈ વાંચી રહ્યા હતા, અભ્યાસ કરી રહ્યા હતા. એક વસ્તુ બોનસ ટીપમાં આપી દઉં, યાદ રાખજો, જ્યારે વાક્યમાં while નામનો શબ્દ હોય ને તો એની પછી જે ક્રિયાપદ આવે ને દોસ્ત, એ ing વાળું જ હોય. ચેક કરી લો, અહીંયા ક્યાંક તમને દેખાય while જ્યારે આવે ને તો એની પછી ing વાળું કંઈક આવવું જોઈએ. એક ઓપ્શન જો સીધો નીકળે, જો એવા અઘરા કંઈક હોત તો, પણ અહીંયા તો સીધું આપણે ખબર છે ભૂતકાળ. જો ing આવ્યું કે ન આવ્યું, ટૂંકમાં while પછી ing આવે, એટલી વસ્તુ મગજમાં રાખવાની. ક્વેશ્ચન નંબર 16, he blank a letter before એટલે પહેલા થાય, અને પહેલા એટલે ભૂતકાળ થાય. ભૂતકાળને અંગ્રેજીમાં past tense કહેવાય. બિફોર એટલે પહેલા ભૂતકાળની વાતો છે, તો ભૂતકાળમાં writes આવે, SES, wrote આવે, written આવે કે writing આવે? વિચારો, શું વિચારે સાહેબ? એકદમ ઈઝી ફુદ્દુસો ક્વેશ્ચન છે. wrote આવે. he wrote a letter before going to bed, એ સૂતા પહેલા લેટર લખ્યો હતો. તમને ત્રણેય રૂપો ખબર હોવા જોઈએ કે write, wrote અને આનું ત્રીજું રૂપ થશે written. write, wrote અને written. તો આ જે wrote છે એ V2 માં આવ્યું, અને V2 એટલે ભૂતકાળ થાય, V2 એટલે past થાય. તો આપણે તો ભૂતકાળ જ ગોતું, SES વાળું નો આવે. આ written તો V3 થઈ ગયું, નો આવે. ing તો ખાલી ચાલુ કાળ દેખાડે. પહેલા એટલે ભૂતકાળ એટલે V2 એટલે wrote છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? 17, the baby blank when the doorbell rang. જો તમને ક્રિયાપદોના રૂપો આવડતા હોય ને, V1, V2, V3, તો કેટલો ફાયદો. આ ક્વેશ્ચનમાં સેમ કોન્સેપ્ટ છે. અહીંયા લખ્યું છે રેંગ. આ રેંગ ના ત્રણ રૂપો તમને કહું. આનું V1, V2 અને V3. પહેલું રૂપ છે રિંગ, બીજું રૂપ છે જે ક્વેશ્ચનમાં આપ્યું છે રેંગ, અને ત્રીજું રૂપ થાય રંગ. તો અહીંયા શું છે? રેંગ એટલે V2 એટલે ભૂતકાળ છે. વાક્યમાં ભૂતકાળ છે. જો રિંગ, રેંગ અને રેંગ, કેમ સિંગ, સેંગ અને સંગ હોય, એમ રિંગ, રેંગ અને રંગ. તો આ રેંગ એ V2 છે એટલે કે વાક્યમાં ભૂતકાળ છે. તો અહીંયા ભૂતકાળ વાળું કંઈક હોવું જોઈએ. ખાલી સ્લીપ, સ્લેપ્ટ, સ્લીપ્સ કે વોઝ સ્લીપિંગ. The baby was sleeping. The baby was sleeping when the doorbell rang. ડોરબેલ જ્યારે વાગ્યું ત્યારે બાળક સૂઈ રહ્યું હતું. આમ જોવો તો આ સ્લેપ્ટમાં પણ ભૂતકાળ છે. The baby slept, બાળક સૂતું, એમ બોલાય નહીં ને, એટલે ઓપ્શન સી નો આવે. બેબી સ્લેપ્ટ એવું બોલાય નહીં. આ સ્લેપ્ટ કોનું ભૂતકાળ છે ખબર છે? સુવાને અંગ્રેજીમાં કહેવાય સ્લીપ. આ સ્લીપના ત્રણેય રૂપો જોવો તો સ્લીપ પછી V2 થાય સ્લેપ અને V3 પણ થાય સ્લેપ્ટ. તો અહીંયા જે સ્લેપ્ટ છે ને, યસ, એ V2 જ છે એટલે ભૂતકાળ જ છે. છતાં આન્સર આ નો આવ્યો અને ભૂતકાળ વાળો આ આન્સર સાચો આવ્યો. કેમ? તો કે બેબી સૂઈ રહ્યું હતું જ્યારે ડોરબેલ વાગ્યો, આવું બોલાય. એવું ન બોલે કે બેબી સૂતું જ્યારે ડોરબેલ વાગ્યો. ડોરબેલ વાગ્યો ને તો બેબી સૂઈ રહ્યું હતું, બાળક સૂઈ રહ્યું હતું એમ. નેક્સ્ટ ક્વેશ્ચન, યુ બ્લેન્ક યોર હોમવર્ક યેટ. જો યાદ આવે તમને, યેટ હોય, સિન્સ હોય, ઓલરેડી હોય, જસ્ટ ના હોય, આ બધા શબ્દ ક્યારે આવશે? જ્યારે પૂર્ણ કાળ હશે ત્યારે. આપણે કદાચ ક્વેશ્ચનમાં હમણાં લખ્યું હતું. તો પૂર્ણ કાળમાં હેવ, હેઝ અથવા હેડ વત્તા V3 હોવું જોઈએ. ભવિષ્યકાળ હોય તો શેલ હેવ અથવા વિલ હેવ વત્તા V3 હોવું જોઈએ. અઘરું ના ઓલું કરો. આમાં પૂર્ણ કાળ વાળું હોય ઈ ગોતો. પૂર્ણ કાળમાં ડુ ડઝ નો આવે. પૂર્ણ કાળમાં નોટ ફિનિશ્ડ એવું નો આવે. પૂર્ણ કાળમાં હેડ આવે અને પછી V3 આવવું જોઈએ. તો V3 માં ફિનિશ્ડ હોય, ફિનિશ નો હોય એવું નથી એટલે આનું આવે. આ હેવ હેઝ છે ને વત્તા ફિનિશ્ડ એટલે કે V3 પણ છે. તો યસ સર, આ પૂર્ણ અને હેવ હેઝ વર્તમાન, પૂર્ણ વર્તમાન કાળ, ઓપ્શન એ. You haven't finished your homework yet. ફરીવાર જ્યારે yet નામનો શબ્દ આવે ત્યારે શું હોય? પૂર્ણકાળ હોય. ઓલરેડી નામનો શબ્દ આવે, પૂર્ણકાળ હોય. પૂર્ણકાળ છે તો એ ઓળખવા માટે ડુ ડઝ તો પૂર્ણકાળમાં નો આવે, નોટ ખાલી એવું નો આવે. આ હેડ આવે પૂર્ણકાળમાં, પણ એ હેડ પછી V3 તો હોવું પડે ને. તો અહીંયા V3 નથી, ખાલી ફિનિશ છે. ફિનિશ્ડ હોત તો વિચારે V3 જ નથી, પૂર્ણ કાળ તો V3 થી બને. તો આ V3 અને આ પૂર્ણ વર્તમાન કાળ. તો યુ હેવ નોટ ફિનિશ્ડ યોર હોમવર્ક યેટ. હજુ સુધી તમે તમારું લેસન પતાવ્યું નથી. ધે બ્લેન્ક ટુ દિલ્હી નેક્સ્ટ મંથ. હાઉ ઇઝી? નેક્સ્ટ મંથ એટલે ભવિષ્યકાળ. ધે વિલ ગો ટુ દિલ્હી. અને ક્વેશ્ચન નંબર 20, આઈ બ્લેન્ક ઇંગ્લિશ ફોર 3 years નાઉ. સિન્સ અથવા ફોર પછી સમય આપેલો હોય સાહેબ, સમય આપેલો છે 3 years અને 3 years. સમય આપેલો સિન્સ અથવા ફોર પર 3 વર્ષ.
તો શું આવે? કાં તો પૂર્ણકાળ ને કાં તો ચાલુ પૂર્ણકાળ. તો આ લર્ન નથી, લર્નિંગ નથી, લર્ન નથી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આઈએનજી દેખાડે ચાલુ, બીન એટલે કે V3 એટલે પૂર્ણ, અને હેવ હેઝ કેમાં આવે? તો કે વર્તમાન કાળમાં આવે, એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થઈ ગયા. તો આનો આન્સર આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 3 years નાઉ. હું અત્યારથી 3 વર્ષ માટે અંગ્રેજી શીખી રહ્યો છું. હું 3 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યો છું. કહેવાનો મતલબ એમ છે દોસ્ત કે જો તમને કોન્સેપ્ટ ખ્યાલ હોય ટેન્સ નો, કે ભાઈ ટેન્સ કઈ રીતે બને છે, then you can solve any question. કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. જો તમને સમજાણું હોય, મજા આવી હોય, કોન્ફિડન્સ ફીલ થયો હોય, તો યસ 5 પ્રશ્નો અહીંયા તમારા માટે છે. આ 5 ક્વેશ્ચન છે, એનો આન્સર આપો. વિડીયો પોઝ કરો, ઝૂમ કરો, ક્વેશ્ચન સમજો, વિચારો ધીરજ સાથે, અને પછી આન્સર જે કમેન્ટમાં આવવા દો. તમારા લોકોની કમેન્ટ્સ છે ને યસ હું પર્સનલી રીડ કરતો હોઉં છું. તમારી કમેન્ટ્સ થી મને ફેર પડે છે. ઓકે, મળીએ છીએ આવતા સેશનમાં. જો તમારે ટેન્સ શીખવો હોય, ટેન્સને બેઝિક થી શીખવો હોય, કમેન્ટ કરજો. ટેન્સના સેશન આપણે લઈને આવીશું. કોઈ સિરીઝ તમારે જોઈતી હોય સાહેબ, આ સિરીઝ સ્ટાર્ટ કરો કે જેથી અમને હેલ્પ મળી રહે, તો યસ જે કંઈ કહેશો એ બધું કરશું. અંગ્રેજી ઈઝી બનાવવા માટે, ઇંગ્લિશ બોલવામાં, લખવામાં, સમજવામાં કોન્ફિડન્સ લાવવા માટે, કેમ કે આ ચેનલ તમારા માટે જ છે. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી શકો છો, નોટિફિકેશન બેલ ઓન કરી શકો છો. જો મજા આવતી હોય તો આવતા ડાયરામાં પાછા આવજો. જય હિન્દ, જય ભારત.